ભાયાવદરમાં આજરોજ તારીખ 5/12/2023ના રોજ ડોક્ટર આંબેડકર નગર ભાયાવદરના રહીશો દ્વારા નગરપાલિકા કચેરીએ જઈને સ્ટ્રીટ લાઇટ બાબતે રજૂઆત કરી હતી। જ્યારે નગરપાલિકાએ કચેરીએ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા અને જે ચાર્જમાં હતા તેઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવેલો કે તારીખ 17 થશે અને આંબેડકર નગર ભાયાવદરના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે આ સ્ટ્રીટ લાઇટ 20 થી 25 દિવસ થયા બંધ છે અને અહીં વૃદ્ધો બાળકો અને મહિલાઓને ભારે તકલીફ પડે છે। જીવજંતુ અને રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ અને ચોરી થવાની બીકે લોકોને ડરીને રહેવું પડે છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી। હવે સવાલ એ થાય છે કે તંત્ર કોઈ અણઘટ બનાવ બને એની રાહ જોઈને બેઠું છે। ત્યારે સમગ્ર અનુસૂચિત સમાજ દ્વારા 3-4 દિવસમાં જો સ્ટ્રીટ લાઇટની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। આજરોજ નગરપાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર 5 આંબેડકર સોસાયટીના રહીશો સાથે થોડાક દિવસથી આ પાણી સ્વચ્છતા અને સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી લેખિત રજૂઆત માટે ચીફ ઓફિસર સાહેબને મળવા આવ્યા પણ આજ સાહેબ હાજર નથી અને વિવિધ રજૂઆતો રહીશોને સાથે રાખીને લેખિતમાં આપેલી છે ને આ પ્રશ્નોના નિકાલ નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું આવતા દિવસે। નગરથી લોકો બધા અહીંયા આવ્યા છે સ્ટ્રીટ લાઇટની રજૂઆત કરવા માટે। આ 20-25 દિવસથી આ સ્ટ્રીટ લાઇટ બંધ હતી, જેની રજૂઆત કરવા માટે અમે અત્યારે નગરપાલિકા કચેરી આવ્યા છે, છતાં અહીંયા કોઈ જવાબદાર અધિકારી છે નહીં અને જે જવાબદાર અધિકારીઓ હતા એ ચાર્જમાં જે લોકો છે એને ચાર્જ આપીને વહી ગયા છે, તો એ ચાર્જમાં છે એ લોકો સરખો જવાબ આપતા નથી, એની પાસે કોઈ જવાબ છે નહીં। અને અમે એમને કીધું કે 20-25 દિવસથી આ અમારે લાઇટ બંધ છે, કોઈ અણઘટ બનાવ બને તો એનો જવાબદાર કોણ? હમણાં થોડાક દિવસ પહેલાં અમારે ત્યાં સાપ નીકળો તો પછી ડેટકા ત્યાં બીજી ઘણી અણઘટ બનાવ બને, ચોરીના બનાવ બને, લોકો જતા હોય, હાંડડા હોય એ નીકળતા હોય, ગાયોના ત્રાસ હોય, તો અંધારું થઈ જાય ત્યારે અમારે અહીંયા મજૂર વર્ગ છે, અહીંયા બાળકો રમતા હોય તો એની તકલીફ પડે, એના માટે અમે સ્ટ્રીટ લાઇટની રજૂઆત કરવા માટે આવ્યા તો અહીંયા એવો જવાબ આપવામાં આવ્યો છે કે અમારે કોટેશન કાઢવાના હોય, 17 તારીખ પહેલાં તમારે નહીં થાય, તો એટલા દિવસથી તમે બીજે બધે વ્યવસ્થિત બધું કરતા હોય તો અનુસૂચિત વિસ્તારમાં અમે આવીએ છીએ તો ત્યાં તમે કોઈ ધ્યાન દેતા નથી સ્વચ્છતા માટે આવતા નથી, પાણી વ્યવસ્થિત આવતું કે કોઈ બાબતે કોઈ અમને સરખો જવાબ જ નથી આપતા કે કોઈ નહીં આવતા। જ્યારે પાકિસ્તાનમાં રહેતા એવું લાગે છે ક્યારેક તો અમને, તો હવે અમને એવું થાય છે કે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને 3-4 દિવસમાં અમને આ બધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે, નહીંતર અમારા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે।